હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું માત્ર 1 ગ્લાસ દૂધમાંથી એકદમ સોફ્ટ અને દાણેદાર મીઠાઈ। જો તમે એકવાર આ રીતથી મીઠાઈ બનાવી લીધી ને તો બહારથી મીઠાઈ લાવવાનું ભૂલી જશો, એટલી બધી ટેસ્ટી લાગે છે। સાથે આ મીઠાઈ બનાવવી પણ એકદમ સરળ છે। આમાં કોઈ પણ જાતની ચાસણી બનાવવાની મહેનત નથી કે પછી આ મીઠાઈમાં આપણે માવો કે ઘીનો પણ ઉપયોગ નહીં કરીએ। તો આવતા તહેવારોમાં એકવાર આ મીઠાઈની રેસીપીને જરૂરથી ટ્રાય કરજો। તો ચાલો બનાવી લઈએ। આ મીઠાઈ બનાવવા માટે એક જાડા તળિયાવાળા પેનમાં આપણે 1 ગ્લાસ અને એમએલમાં જોઈએ તો 500 ml જેટલું દૂધ એડ કરી દઈશું। સાથે એકદમ સારો એવો મીઠાઈમાં ટેસ્ટ આવે એની માટે આપણે તેમાં ½ ટીસ્પૂન જેટલો ઇલાયચી પાવડર અને અડધો કપ જેટલી આપણે તેમાં ખાંડ ઉમેરી દઈશું। ગેસની ફ્લેમને આપણે હાઈ કરી લેવાની છે અને દૂધને એકદમ સારી રીતે ગરમ કરી લઈશું। થોડીવાર આપણે આવી રીતે દૂધને ચલાવી લઈશું એટલે તેમાં જે ખાંડ છે તે એકદમ સારી રીતે ઓગળી જાય। તો આ મીઠાઈ બનાવવા માટે તમે કોઈ પણ જાતના દૂધનો ઉપયોગ કરી શકો છો, પેકેટવાળું અથવા તો તમારા ઘરમાં જે દૂધ આવતું હોય તે। તો 2 જ મિનિટમાં તમે જોઈ શકો છો કે દૂધ છે તે એકદમ સારી રીતે ગરમ થઈ અને ઉકળી ગયું છે અને તેમાં રહેલી ખાંડ પણ ઓગળી ગઈ છે। તો હવે મીઠાઈને એકદમ સરસ દાણેદાર બનાવવા માટે આપણે દૂધને ફાડી અને પનીરની કણીઓ બનાવવાની છે। તો એની માટે અહીંયા મેં અડધા લીંબુનો રસ લઈ લીધો છે, તેમાં આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। અને આ લીંબુનું પાણી છે તેને આપણે દૂધમાં થોડું થોડું એડ કરતા જઈશું। તો અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ લીંબુનું પાણી તમારે એકસાથે નથી એડ કરી દેવાનું। 1 ચમચી જેટલું એડ કરવાનું, પછી મિક્સ કરવાનું, પછી પાછું 1 ચમચી જેટલું એડ કરીશું અને મિક્સ કરીશું। તો આપણે અહીંયા દૂધમાંથી પનીરની થોડી થોડી કણીઓ પડે એટલું જ આપણે દૂધને ફાડવાનું છે। દૂધ અને પાણીને આપણે અલગ નથી કરી દેવાનું। તો તમે જોઈ શકો છો કે દૂધમાં એકદમ સરસ પનીરના દાણા દેખાઈ રહ્યા છે, પણ દૂધ અને પાણી એકદમ અલગ નથી થઈ ગયું। થોડી પનીરની કણીઓ ઓછી લાગે છે એટલે 1 ચમચી જેટલો પાછો લીંબુનો રસ એડ કરી દઈશ। તો આવી રીતે થોડો થોડો રસ એડ કરતા જઈને તમારે દૂધને ફાડવાનું છે એટલે તમારું દૂધ અને પાણી છે તે અલગ નહીં થઈ જાય। તો એકદમ પરફેક્ટ આમાં પનીરની કણીઓ પડી ગઈ છે, તમે જોઈ શકો છો। તો આવી રીતે દૂધમાં મેં 3 થી 4 ચમચી જેટલો લીંબુનો રસ એડ કર્યો છે અને જે બાકીનો 2 ચમચી જેટલો લીંબુનો રસ બચી ગયો છે, તમે જોઈ શકો છો। તો આવી રીતે કરવાથી આપણી મીઠાઈ છે તે પનીર કે માવો એડ કર્યા વગર પણ એકદમ સરસ દાણેદાર બનશે। તો હવે આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું અને તેમાં 1 કપ જેટલો મિલ્ક પાવડર એડ કરી દઈશું। મિલ્ક પાવડર એડ કરવાથી આપણી મીઠાઈમાં એકદમ સારું એવું બાઇન્ડિંગ આવી જશે। સાથે મિલ્ક પાવડર છે તે દૂધમાંથી જ બનાવવામાં આવે છે એટલે આપણી આ મીઠાઈ છે તે એકદમ સરસ દાણેદાર બનશે। તો બિલકુલ પણ ગાંઠો ના રહે એવી રીતે આપણે એકદમ સારી રીતે મિલ્ક પાવડરને વિસ્કરના મદદથી મિક્સ કરી લઈશું। તો અહીંયા મિલ્ક પાવડર તમને કોઈ પણ કરિયાણાની દુકાને ઇઝીલી મળી જશે। તો તમે અહીંયા જોઈ શકો છો કે મિલ્ક પાવડરને મેં એકદમ સારી રીતે દૂધ સાથે મિક્સ કરી લીધો છે, તેમાં બિલકુલ પણ ગાંઠો નથી। આ જે તમને કણીઓ દેખાય છે તે પનીરની છે જે આપણે દૂધ ફાડીને બનાવી છે। તો હવે આપણે આપણી મીઠાઈમાં એકદમ સરસ એવી શાઇન આવી જાય, સાથે મિલ્ક પાવડર છે તે તળિયે બિલકુલ પણ ના બેસે એની માટે 1 ટીસ્પૂન જેટલું ઘી એડ કરી દઈશું અને એકદમ સારી રીતે તેને મિક્સ કરી લઈશું। અને હવે આપણે ગેસની ફ્લેમને હાઈ કરી લેવાની છે અને હાઈ ફ્લેમ ઉપર આપણે સતત હલાવતા જઈ અને આ મિશ્રણ એકદમ થીક થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે। તો હાઈ ફ્લેમ ઉપર તમે 5 થી 6 મિનિટ જેવું ચલાવશો એટલે આ મિશ્રણ છે તે થીક થઈ જશે, કેમ કે આપણે આમાં મિલ્ક પાવડર એડ કર્યો છે એટલે બિલકુલ પણ ટાઈમ નહીં લાગે। તો 2 મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો કે મિશ્રણ છે તે પહેલાં કરતાં આવું થીક થઈ ગયું છે અને એકદમ સરસ તેમાં પનીરની કણીઓ દેખાઈ રહી છે, તમે જોઈ શકો છો। તો આપણે તેને વધારે થવા દઈશું। તો અહીંયા વધારે મેં 5 મિનિટ જેવું થવા દીધું છે અને તમે હવે જોઈ શકો છો કે આપણું મિશ્રણ છે તે આવું થીક થઈ ગયું છે, પણ આમાં હજી પણ થોડો દૂધ છે એટલે આપણે તેને થવા દઈશું 2 મિનિટ જેવું વધારે। તો અહીંયા ટોટલ મેં 7 મિનિટ જેવું દૂધને હાઈ ફ્લેમ ઉપર ઉકાળી લીધું હતું અને હવે તમે જોઈ શકો છો કે આમાં બિલકુલ પણ દૂધનો ભાગ નથી, બધું દૂધ એકદમ સારી રીતે એબ્ઝોર્બ થઈ ગયું છે અને આપણું આ મિશ્રણ છે તે એકદમ સરસ ડ્રાય થઈ ગયું છે। તો આ એકદમ પરફેક્ટ છે। હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું। આ મિશ્રણ જેમ જેમ ઠંડુ થશે તેમ વધારે થીક થઈ જશે। જો તમારે બીજી રીતે ચેક કરવું હોય તો આવી રીતે ચમચા ઉપર થોડું મિશ્રણ લઈ અને આવી રીતે હાથેથી બોલ બનાવી જોવાનો, તો ઇઝીલી બોલ બની જાય છે, એનો મતલબ છે કે એકદમ પરફેક્ટ છે।
તો હવે આપણે જેમાં મીઠાઈ સેટ કરવાની છે તે ટ્રેને આપણે ઘીથી ગ્રીસ કરી લઈશું. તો અહીંયા મેં બટર પેપર લગાવી અને ઉપરથી ઘી લગાવી દીધું છે. તમારી પાસે આવી ટ્રે કે બટર પેપર ના હોય તો તમે કોઈ પણ ડીશમાં ઘી લગાવી અને આ મીઠાઈને સેટ કરી શકો છો. તો અહીંયા મેં મીઠાઈનું બધું જ મિશ્રણ છે તે ટ્રેમાં કાઢી લીધું છે. હવે આપણે તેને એકદમ સારી રીતે સ્પ્રેડ કરી અને ઉપરથી સ્મૂથ કરી લઈશું. તો તમે જોઈ શકો છો આવી રીતે મેં ઉપરથી એકદમ સરસ એવું સ્મૂથ કરી લીધું છે. અને હવે આપણે તેને કાપેલી બદામ અને પિસ્તાથી ગાર્નિશ કરી લઈશું. ઉપરથી થોડું ટેપ કરી લઈશું. તો એકદમ પરફેક્ટ એવી આપણી આ મીઠાઈ રેડી છે. તો હવે આપણે આ મીઠાઈને સેટ થવા માટે રાખીશું. તો આ મીઠાઈને તમે બહાર 1 કલાક રાખી શકો છો અથવા તો તમે ફ્રીજમાં અડધો કલાક માટે સેટ થવા માટે રાખી શકો છો. તો તમારી મીઠાઈ છે તે એકદમ ઇઝીલી સેટ થઈ જશે. તો અહીંયા મેં ફ્રીજમાં તેને અડધી કલાક માટે સેટ થવા માટે રાખી દીધી હતી. મીઠાઈ એકદમ સારી રીતે સેટ થઈ ગઈ છે. તો આપણે તેને ટ્રેમાંથી બહાર કાઢી લઈશું અને તેના પીસીસ કરી લઈશું. તો અહીંયા તમે તમારા ચોઈસ પ્રમાણે નાની મોટી સાઈઝના પીસીસ કરી શકો છો. મીઠાઈ એકદમ સરસ બહાર જેવી દેખાય એની માટે મેં ઉપરથી થોડું ચાંદીનું વરખ લગાવી દીધું છે. ટોટલી ઓપ્શનલ છે. તો તમે જોઈ શકો છો કે જોતાં જ મોઢામાં પાણી આવી જાય ને એટલી સરસ સોફ્ટ દાણેદાર આપણી આ મીઠાઈ બની અને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે કેટલા સરસ દાણા દેખાઈ રહ્યા છે. એકદમ સરસ સોફ્ટ છે. તો તમે આ મીઠાઈની રેસીપીને આવતા તહેવારોમાં જરૂરથી ટ્રાય કરજો. તમારા ઘરમાં બધાને બહુ જ ભાવશે. સાથે આ મીઠાઈ બનાવવામાં કોઈ પણ જાતની મહેનત નથી. માત્ર 15 મિનિટમાં મીઠાઈ બની અને તૈયાર થઈ જાય છે. તો તમને મારી આ મીઠાઈની રેસીપી સારી લાગી હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. સાથે લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલ રૂપલ ફૂડ લેબને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. ફરીથી મળીશું એક આવી જ સરળ રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.